नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सबसाहुणं ईशो पंच नमोकारो सब पावपणासनो मंगलाणं च सभ्यसिं पदमं हवै मंगलं पदमं हवै मंगलम्। ओम शांति शांति शांति। रमण भगवान महावीर स्वामीना चरण कमळમાં તથા સદગુરુદેવના ચરણ કમળમાં ઉપકારી સર્વ સંત સતીજીના ચરણ કમળમાં આપણા સૌના ભાવપૂર્વક અવિરામ કોટી કોટી વંદન। જય જીનેન્દ્ર। તારીખ 1/4/25 સળંગ વાંચણી નંબર 21 ધર્મકથા। આજની આપણી કથાનું નામ છે વચનનું તીર। વચનનું તીર એટલે બાણ, એરો। વચનનું બાણ, વચનનું તીર એ આજની આપણી કથાનો વિષય છે। આપણે કેવું બોલવું જોઈએ અને કેવું ન બોલવું જોઈએ એ આ કથામાંથી આપણને શીખવા માટે મળે છે। આજની કથા બહુ સરસ છે, સાંભળવા જેવી છે। એક પરિવાર સાથે આ કથાનો સંબંધ છે। એક સરસ મજાનો પરિવાર હોય છે, ફેમિલી હોય છે। પુત્ર ધ્યાન આપતો નથી એટલે ફેમિલી બધું ડિસ્ટર્બ થઈ જાય છે, ધન સંપત્તિ બધું ચાલ્યું જાય છે, પરિવાર છિન્ન ભિન્ન થઈ જાય છે। ફરીથી પુત્ર મહેનત કરે છે, ધીરે ધીરે સમૃદ્ધિ વધતી જાય છે, પાછા હતા એવા સેટલ થયા, પણ થોડી બોલવામાં ભૂલ થઈ, એના કારણે એક હર્યો ભર્યો સરસ પરિવાર, એક સરસ મજાનું ફેમિલી પાછું છિન્ન ભિન્ન થઈ જાય છે। પહેલા સુખી હોય છે, પછી દુઃખી બને છે, પછી પાછા સુખી થાય છે, અને પછી અકાળે મૃત્યુ પામીને આખું ફેમિલી છિન્ન ભિન્ન થઈ જાય છે। વચનનું તીર, બોલવામાં જો આપણે ધ્યાન ન રાખીએ તો ઘણીવાર એવું બને છે મોટી હોનારત સર્જાઈ જાય છે। વચનનું તીર, આજની કથામાં આપણે એ જ જોવાનું છે કે પુત્ર વધુ બોલવામાં ધ્યાન રાખતા નથી, મેણા ટોણા મારે છે, સાસુને અપમાન જેવું લાગે છે,
અને એના કારણે આખો પરિવાર છિન્ન ભિન્ન થઈ જાય છે. બોલવામાં આપણે ખૂબ ધ્યાન રાખવું જોઈએ. તોલી તોલીને બોલો, વિચારીને બોલો. હું બોલું છું એનું પરિણામ શું આવશે એનો પહેલા વિચાર કરવો જોઈએ. ભાષાનો આપણે સદુપયોગ કરવો જોઈએ. વાણી અને પાણી બંને ગાળીને વાપરવા જોઈએ. એક શબ્દ ઘા પણ કરે છે અને એક શબ્દ મલમ પટ્ટી પણ કરે છે. આપણે કેવું બોલીએ છીએ એના ઉપર આજે આપણે વિચાર કરવાનો છે. આપણે સરસ બોલવાનું છે, કોઈની પ્રગતિ થાય એવું બોલવાનું છે, બગડેલી બાજી સુધરી જાય એવું આપણે બોલવાનું છે. એવું નહીં કે બનેલી બાજી બગડી જાય એવું આપણે બોલવાનું નથી. ભાષા સમિતિ ભગવાનની શાસ્ત્રમાં ભાષા સમિતિનો ઉપયોગ રાખવાનું પણ કહ્યું છે કે તમારા વચન કેવા હોવા જોઈએ. તમે સારી ભાષા બોલો, તમે સરસ ભાષા બોલો. કોઈક માણસને હિંમત આવી જાય, કોઈને એનું દુઃખ ભૂલાઈ જાય એવી આપણે ભાષા બોલવી જોઈએ. કોઈને હિંમત આવી જાય, કોઈ નેગેટિવ હોય તો પોઝિટિવ થઈ જાય, કોઈને આશ્વાસન મળે એવી બધી સરસ ભાષા આપણે બોલવી જોઈએ. પરંતુ કોઈ નાસીપાસ થાય, કોઈ હિંમત હારી જાય, કોઈનું હૃદય વિંધાઈ જાય એવી ભાષા આપણે ન બોલવી જોઈએ. ભગવાન મહાવીર સ્વામી બે શબ્દ બોલે છે અને ચંડ કૌશિક સર્પ નું ઉત્થાન થઈ જાય છે. ભગવાન મહાવીર સ્વામી બે શબ્દ બોલે છે, બુદ્ધ બુદ્ધ. પરમાત્માના બે શબ્દ સાંભળવાથી ચંડ કૌશિક સર્પને જાતે સ્મરણ જ્ઞાન થાય છે, આત્મવિકાસના માર્ગે આગળ વધે છે, આઠમા દેવલોકમાં જાય છે અને ત્યાંથી આગળ વધીને એ પોતે એકાવતારી બને છે. બગડેલી બાજી ચંડ કૌશિકની સુધરી ગઈ. વચનનું તીર. વારાણસી નામે નગરી હોય છે, ત્યાં લક્ષ્મીચંદ શેઠ હોય છે. એમની પાસે હવેલી હોય છે. લક્ષ્મીચંદ શેઠ ઘણા સુખી અને સમૃદ્ધ. એમની પાસે ઘણા મંત્રીઓ, ઘણા મુનિમો, નોકર ચાકરો અને એમનો ધંધો, એમનો બિઝનેસ ખૂબ વિસ્તાર પામેલો હોય છે. મોટી હવેલીમાં રહેતા હોય છે, મોટો કારોબાર હોય છે, ઘણી દુકાનો હોય છે અને ખૂબ ધન સંપત્તિના માલિક હોય છે. લક્ષ્મીચંદ શેઠ. આ લક્ષ્મીચંદ શેઠને એકનો એક પુત્ર હોય છે, એનું નામ છે ધનપાલ. ધનપાલ મોટો થાય છે, એને ખૂબ ભણાવે છે.
પછી લક્ષ્મીચંદ શેઠ પોતાના પુત્ર ધનપાલને કહે છે કે હવે તું અમારા ધંધામાં આવી જા, તું હવે ધંધો સંભાળ, મારી ઉંમર થાય છે, મારે હવે ધર્મ ધ્યાન કરવું છે, માટે તું હવે ધંધો સંભાળ. ધનપાલ હા ના કર્યા કરે કે હજી મારી ઉંમર હરવા ફરવાની છે, હજી હું ભણીને ડિગ્રી લઈને હમણાં જ ફ્રી થયો છું, ધંધો તો પછી સંભાળીશ, મારી પાસે ડિગ્રી તો છે ને. પિતા કહે છે કે હે પુત્ર, ડિગ્રીથી આપણે ધંધો ન ચલાવી શકીએ, ધંધો ચલાવવા માટે તો અનુભવ જોઈએ. તું મારી પાસે બધું શીખ, હું તને અનુભવ આપું, મારી હયાતીમાં તું ધંધામાં સેટ થઈ જા. પિતાને આવા ભાવ છે કે હું પુત્રને તૈયાર કરું, પરંતુ પુત્ર ધનપાલ માનતો નથી. ધનપાલ પુત્રના લગ્ન થયા, એની વહુનું નામ હોય છે મોહિની. હવે એકમાંથી બે થયા, ધનપાલ અને મોહિની. મોહિની પણ સુખી અને શ્રીમંત ઘરની છે, ખૂબ ભણેલી ગણેલી છે, સારા ઘરની છે. મોહિની અને ધનપાલ એમના સંસારમાં સુખી છે. પિતા હંમેશા કહ્યા કરે, બેટા ધનપાલ, તું હવે ધંધામાં આવી જા. ધનપાલ હવે હજી માનતો નથી. અને આ બાજુ એવું બને છે કે ધીરે ધીરે હવે લક્ષ્મીચંદ શેઠની ઉંમર થઈ. એકવાર બીમાર પડે છે લક્ષ્મીચંદ શેઠ. તબિયત વધારે કથળતા ધીરે ધીરે લક્ષ્મીચંદ શેઠ પથારીવશ થઈ જાય છે અને 1-2 વર્ષની ટૂંકી માંદગીમાં લક્ષ્મીચંદ શેઠ પરલોકવાસી બને છે. આ બાજુ એમનો પુત્ર ધનપાલ અને મોહિની એ બે એકલા થઈ જાય છે. ધનપાલને અફસોસ થાય છે કે મારા પિતાની ઈચ્છા હતી હું ધંધો સંભાળું, પરંતુ એ ઈચ્છા મેં પૂરી ન કરી. હરવા ફરવામાં મેં મારો ટાઈમ વેડફી નાખ્યો, હું ધંધો શીખ્યો નહીં, મારા પિતા તો ચાલ્યા ગયા. ધનપાલ ખૂબ રડે છે. મારા પિતાની ઈચ્છા મેં પૂરી ન કરી. પણ વાંધો નહીં, હવે હું ધંધો સંભાળું. ધનપાલ હવે ધંધાની અંદર જોઈન્ટ થાય છે. ધંધામાં એ પોતે ધ્યાન આપે છે, પરંતુ પિતાએ કહ્યું હોય છે એમ ધંધામાં ડિગ્રીની જરૂર નથી, બિઝનેસની અંદર ડિગ્રીની જરૂર નથી. બિઝનેસની અંદર અનુભવની જરૂર છે. બિઝનેસની અંદર એક્સપિરિયન્સ હોવો જોઈએ. ધનપાલ પાસે એક્સપિરિયન્સ નથી. સ્ટાફ પાસે કેવી રીતે કામ લેવું એ ધનપાલને આવડતું નથી. દરેકનો વિનય કેવી રીતે સાચવવો એ ધનપાલને આવડતું નથી. હિસાબ કિતાબ કેવી રીતે સાચવવા
એ ધનપાલને આવડતું નથી. સ્ટાફ સાથે અનબનાવ ચાલુ થયા. ધનપાલ સ્ટાફનો પણ અવિનય કરે. વર્ષો જૂના મંત્રી, સેક્રેટરી અને મુનિમોનું પણ અપમાન કરે. બધા હવે કંટાળી ગયા કે લક્ષ્મીચંદ શેઠ હતા એ સારું હતું. આ એમના પુત્ર પાસે હવે આપણે રહી નહીં શકીએ. દયાનંદ કરીને એક સેક્રેટરી હોય છે. એ સેક્રેટરી એકવાર લોન માગે છે કે મારી દીકરીના લગ્ન છે, મને લોન આપો અને 1 મહિનાની મને રજા આપો. ધનપાલ લોન પણ આપતા નથી અને રજા પણ આપતા નથી. એવું બને છે કે એ દયાનંદ મુનિમ છૂટા થઈને ચાલ્યા જાય છે, નોકરી છોડી દે છે. આ વાતની અસર બીજા સ્ટાફ ઉપર પણ થઈ. દરેકને એમ થયું કે આપણને પણ જો લોન મળે નહીં, રજા મળે નહીં, તો આપણે પણ હવે સર્વિસ કરવી નથી, આપણે બીજે ગોઠવાઈ જાઓ. ધીરે ધીરે સ્ટાફ, જે અનુભવી સ્ટાફ હોય છે, એ સ્ટાફ બધો બીજા ધંધામાં લાગી ગયો, બીજે સર્વિસમાં ગોઠવાઈ ગયો. ધનપાલને એવો ગર્વ હોય છે કે હું બીજા લાવી દઈશ, જેને જવું હોય એ ભલે જાય. ધનપાલ યુવાન હોય છે એટલે એને ગર્વ હોય છે કે હું બીજો સ્ટાફ લાવી દઈશ, બીજા માણસોને રાખીશ. બને છે એવું જૂનો સ્ટાફ બધો જતો રહે છે, નવો સ્ટાફ આવે છે. થાય છે એવું કે નવો સ્ટાફ, નવા કર્મચારીઓ એ બધા બિન અનુભવી છે, નવા જ છે. ધંધો બરાબર ચાલ્યો નહીં, ધંધો કરતા આવડે નહીં, નફો નુકસાન ને કેવી રીતે સેટ કરવું એ બધું ફાવે નહીં. અને ધીરે ધીરે હવે ધંધો, બિઝનેસ નુકસાન બાજુ જાય છે. ખર્ચા વધતા ગયા, આવક ન થઈ. કંપની હવે નુકસાન કરે છે. ધનપાલને પણ કોઈ અનુભવ નથી, કર્મચારીઓ પણ નવા છે અને ધીરે ધીરે ધંધાની અંદર મોટું નુકસાન ચાલુ થયું. હવે દેવું થવા લાગ્યું. ધંધામાં ગયેલા પૈસા પાછા આવતા નથી. નવો ધંધો ચલાવવા માટે દેવું કરવું પડે. પરિસ્થિતિ આખી બદલાઈ ગઈ. દુકાનો બધી ગીરવે મૂકવી પડી અને છેલ્લે એવું બને છે કે વધારે નુકસાન જતા પોતાની જે હવેલી હોય છે એને પણ ધનપાલ ગીરવે મૂકે છે કે ગમે તેમ કરીને હું પૈસા બિઝનેસમાં નાખું, જેનાથી ધંધો ચાલશે તો હું પાછી હવેલી છોડાવી શકીશ. પણ આ બધા અરમાન એને છેતરનારા નીકળ્યા. નવો સ્ટાફ બિંદાસ અને બેફિકર હોય છે. ધનપાલ આ બધાને ઓળખી ન શક્યો અને એવું બન્યું કે હવે જેના ત્યાં હવેલી ગીરવે મૂકી હોય છે એ માણસ હવેલી પણ હવે
પોતાના હસ્તક કરે છે કે મને પૈસા આપી દો અથવા તો તમે રહો છો એ હવેલી આપી દો. મોટી હવેલી જે પિતાએ બનાવી હોય છે એ પણ હવે દેવાની અંદર ડૂબી ગઈ. થોડો ઘણો સામાન લઈને ધનપાલ અને એની પત્ની મોહિની એ પોતે હવેલીની બહાર નીકળી જાય છે. એક ભાડાનું મકાન રાખે છે, કર્મચારીઓને બધાને છૂટા કરે છે. દુકાનો વેચાઈ ગઈ, ધંધામાં નાખેલા પૈસા આવતા નથી, બધું વેરણ છેરણ થઈ ગયું. જુઓ, આવું બધું આજે પણ ઘણા ફેમિલીમાં બનતું હોય છે. જે સંતાનો માતા પિતાનું માને છે, વડીલોનું માને છે, એને આવા દિવસો જોવાના આવતા નથી. ધનપાલ ખૂબ પસ્તાવો કરે છે કે મેં મારા પિતાનું માન્યું હોત તો આવું ન થાત. મને ધંધો કરતા આવડ્યો નહીં અને આજે હું એક કરોડપતિ રોડપતિ બની ગયો. પણ હવે થાય પણ શું? થોડો સામાન લઈને ભાડાની રૂમમાં રહેવા માટે જાય છે. પત્ની મોહિની પણ રીસાઈ ગઈ કે તમને કશું આવડતું નથી, તમારા કારણે તો હું પણ હેરાન થઈ ગઈ. હું કેટલી સુખી શ્રીમંત ઘરની, અને મારે પણ તમારી પાસે આવું રીતે દુઃખી થવાનું? જુઓ, ધંધો તો છૂટી ગયો, પૈસા તો જતા રહ્યા. હવે એમની પત્ની મોહિની એ પણ પિયર જતી રહે છે કે તમારી સાથે હું તો દુઃખી થઈ ગઈ, મારે હવે તમારી સાથે રહેવું નથી. કર્મ નચાવી નાચ. આવું બધું બનતું હોય છે. જ્યારે આપણા પાપનો ઉદય હોય ત્યારે આપણા સ્નેહીજન અથવા સ્વજનો પણ આપણને સાથ આપતા નથી. આપણા સ્નેહીજન, સ્વજનો અને મિત્રો પણ આપણને છોડીને જતા રહે છે. જેમ વૃક્ષ ઉપર ફળ હશે નહીં તો એ વૃક્ષનો પક્ષીઓ શું કરે છે? ત્યાગ કરી દે છે. જે વૃક્ષ ઉપર ફળ નથી એ વૃક્ષનો પક્ષીઓ ત્યાગ કરી દે છે. સંસારમાં પણ એવું જ છે. કોઈના પાપનો ઉદય ચાલુ થાય એટલે સ્વજનો, મિત્રો, સંબંધીઓ બધા દૂર ચાલ્યા જાય. ધનપાલને પણ એવું થયું. પત્ની મોહિની એના પિયર જતી રહી. ધનપાલ હવે એકલો થઈ ગયો. ધનપાલ પોતે મૂંઝાઈ જાય છે. શું કરવું, કેવી રીતે કરવું? માર્કેટમાં, બજારમાં હવે કિંમત રહી નહીં. નાનું મોટું કામ કરે છે, ગમે તેમ કરીને થોડી કિંમત રાખે છે, થોડા દિવસો પસાર કરે છે. આપણા ત્યાં કહેવત છે, દુઃખનું અસડ દાઢા. દુઃખ આવે ત્યારે આપણા થોડાક દિવસો આપણે પસાર કરી લેવા જોઈએ. પછી ઓટોમેટિક કોઈક વાર ભાગ્યનો ઉદય થતો હોય છે અને પછી સોનાનો સૂરજ ઉગે છે. થોડા દિવસો પસાર કરે છે, પછી એને એમ થાય છે કે હું પિયર જઈને મારી પત્ની મોહિનીને લઈ આવું. એ પોતે પિયર મોહિનીને લેવા જાય છે. એના સસુરમાં જઈ મોહિનીને લેવા માટે જાય છે. મોહિની આવવાની ના પાડે છે કે તમારે ત્યાં નાની રૂમમાં રહેવાનું, કોઈ નોકર ચાકર નહીં, તમારા ત્યાં હાથે બધી રસોઈ બનાવવાની, મને આવું બધું ફાવે નહીં.
હું તમારી સાથે આવીશ નહીં. સગી પત્ની અર્ધાંગિની કહેવાય. પતિના પગલે ચાલે એનું નામ પત્ની. સુખ દુઃખમાં સાથ આપે એનું નામ પત્ની. પરંતુ જુઓ, જ્યારે ભાગ્ય ફરે છે ત્યારે આખી બાજી બદલાઈ જતી હોય છે. મોહિની ના પાડે છે. મોહિનીના માતા પિતા સમજાવે છે કે બેટા, તારે તારા પતિને સાથ આપવો જોઈએ. તું જા, તું ઘણું રહી પિયરમાં, થોડા દિવસ જઈ આવ, નહીતર અમે તારી સાથે બોલીશું નહીં. મોહિનીના માતા પિતા દબાણ કરે છે. મોહિનીને થોડા કપડાને બધું આપીને ધનપાલ સાથે રવાના કરે છે. ધનપાલને આનંદ છે કે મોહિની મારી સાથે મારા ઘરે આવે છે. બંને જણ ટ્રેનમાં બેઠા. વારાણસી આવવા માટે બંને જણ ટ્રેનમાં બેઠા. ધનપાલ આજે ખુશ છે કે મોહિની મારા ઘરે આવે છે, અમે પાછો અમારો સંસાર સેટ કરી દઈશું, અમે પાછા સ્ટેબલ થઈશું. બંને જણ ટ્રેનની અંદર બેઠા છે, પરંતુ મોહિનીના વિચારો કંઈક જુદા છે. અગત્યની વાત હવે આપણે સમજીશું. મોહિની પરાણે ધનપાલની સાથે આવે છે. એને આવવાના ભાવ નથી. માતા પિતાએ દબાણ કર્યું છે એટલે પોતે આવે છે. ધનપાલથી છૂટવું કઈ રીતે, એના વિચારો એ મનમાં કરે છે કે ધનપાલ પાસે હું જઈશ, દુખી દુખી થઈ જઈશ. આની પાસે રહેવાતું હશે? પહેલા જે ધનપાલ હતો એ જુદો હતો. એ ધનપાલ કરોડોપતિ હતો. અત્યારનો આ ધનપાલ તો રોડપતિ છે. હું મરી જવું, મારે જીવવું નથી, આની સાથે તો જવું જ નથી. મરી જવું સારું, પરંતુ ધનપાલ સાથે મારે જવું નથી. મોહિની ટ્રેનમાં બેઠા બેઠા આવા બધા વિચાર કરે છે. કાં તો હું મરી જઉં અને કાં તો ધનપાલને મારી નાખવું. જુઓ, સ્વાર્થ બધું કરાવે છે. પછી એને એવા વિચાર આવ્યા કે હું ધનપાલને મારી નાખું એટલે કાયમની શાંતિ થઈ જશે. પછી હું મારા પિયર જતી રહીશ. એ હશે જ નહીં તો મને મળવાનો નથી અને મને દુઃખ પણ આપવાનું નથી. થોડા મનને વધારે મજબૂત કર્યું. જુઓ, આ સંસાર છે. સંસારમાં આવું બધું ઘણીવાર બને. પતિ પત્નીને દગો આપે અને પત્ની ઘણીવાર પતિને દગો આપે. જીગરજાન મિત્રો હોય છતાં પણ એકબીજાને દગો આપે. બિઝનેસની અંદર પાર્ટનરો હોય છતાં પણ એકબીજાને દગો કરે. આ સંસાર છે. સંસાર દેખાવમાં સોહામણો છે, પરંતુ અંદરથી એ બિહામણો છે. જ્ઞાની ભગવંતો આપણને એમ કહે છે. ભાઈ ભાઈને પણ ઘણીવાર દગો કરે. દીકરા દીકરીઓ મા બાપને પણ દગો કરે, દુખી કરે, હેરાન પરેશાન કરી કાઢે. સ્વાર્થ શું નથી કરાવતો? સ્વાર્થ એકબીજાને મારી નાખવા માટે પણ તૈયાર થઈ જાય છે. આખો સંસાર સ્વાર્થથી ભરેલો છે. જ્ઞાની પુરુષો આપણને એ સમજાવે છે. મોહિનીને પણ એમ થઈ ગયું કે હું ધનપાલને જ મારી નાખું. ધનપાલ એ ટ્રેનના દરવાજા પાસે ઊભો છે. ટ્રેન ચાલુ છે. મોહિની બેઠી છે. મોહિની કહે છે, વિચારે છે કે આ તક બરાબર છે.
ધનપાલ દરવાજા પાસે ઊભો છે, ટ્રેન ચાલુ છે, હું ધનપાલને ધક્કો મારી દઉં. અને એમનો આ વિચાર મક્કમ બન્યો અને એવું જ કરે છે. એ ચાલુ ટ્રેને ધનપાલને ધક્કો મારી દે છે. નસીબ જોગે એ ધનપાલ નીચે નદીમાં પડી જાય છે. નદીની અંદર ધનપાલ પડે છે. પહેલા તો એના હોશકોશ ઉડી જાય છે, થોડી વાર બેભાન થઈ જાય છે. આજુબાજુ માણસો ભેગા થઈ જાય છે કે કોઈક પડી ગયું, કોઈક પડી ગયું. ત્યાંથી એક ધર્મદાસ શેઠ પસાર થતા હોય છે. એ ધર્મદાસ શેઠ પણ બૂમો પાડે છે કે કોઈક નદીની અંદર પડી ગયું. માણસોને મોકલે છે, માછીમારોને મોકલીને ધનપાલને બહાર કઢાવે છે. ધીરે ધીરે ધનપાલને ભાન આવ્યું. ધર્મદાસ શેઠ એ ધનપાલને પોતાના ઘરે લઈ જાય છે. જુઓ, આપણા ત્યાં શાસ્ત્રોમાં પણ આવું બતાવ્યું છે. મોહિનીએ જેવો વ્યવહાર ધનપાલ સાથે કર્યો, રાણી સૂરીકંતાએ પણ એવો જ વ્યવહાર પરદેશી રાજા સાથે કર્યો હોય છે. રાણી સૂરીકંતાએ પરદેશી રાજાને ઝેર આપી દીધું હોય છે. જ્યારે રાણી સૂરીકંતાને એમ થયું કે હવે પરદેશી રાજા મારા કામના નથી, ત્યારે એમણે પરદેશી રાજાને ઝેર આપી દીધું. અહીંયા મોહિનીએ પોતાના પતિ એવા ધનપાલને ચાલુ ટ્રેને ધક્કો મારીને નીચે ફેંકી દે છે. આનું નામ જ સંસાર, આનું નામ જ સ્વાર્થ. વ્યક્તિ કદાચ નિર્દોષ છે, નિમિત્ત નિર્દોષ છે, કરાવે છે આપણા જ કર્મ. આપણે પણ ભૂતકાળમાં આ જીવ સાથે એવો વ્યવહાર કર્યો હોય એટલે એ જીવ આપણી સાથે આવો વ્યવહાર કરે છે. કર્મની લેણા દેણી, કર્મનું દેવું ચૂકતે કરવું પડતું હોય છે. નિમિત્ત તો નિર્દોષ છે. ધર્મદાસ શેઠ ધનપાલને પોતાના ત્યાં લઈ જાય છે કે ભાઈ, કેમ તમે ચાલુ ટ્રેને નદીમાં કૂદી પડ્યા? એવું તો તમારે શું દુઃખ આવી ગયું? ધનપાલ પોતે પણ વિચારે છે કે મને ચક્કર આવ્યા કે શું થયું? પછી એને ખ્યાલ આવ્યો કે ના, મને મોહિનીએ ધક્કો માર્યો હોય છે. મોહિનીએ જ મને ધક્કો માર્યો હોય છે ચાલુ ટ્રેને. વિચારતા વિચારતા એને ખ્યાલ આવ્યો, નહીતર આવું બને નહીં. હું તો બરાબર દરવાજા પાસે ઊભો હતો, પણ મોહિનીને એમ થયું હશે કે હવે આ દુઃખમાંથી મારે છૂટવું છે, એટલે કદાચ એણે આ પગલું ભર્યું હોય. અથવા તો મોહિનીને એમ પણ હોય કે ધનપાલને મારે આ દુઃખમાંથી છોડાવવો છે, એટલે પણ કદાચ એણે મને મૃત્યુના મુખમાં મોકલવા માટે આવો પ્રયત્ન કર્યો હોય. કંઈ વાંધો નહીં, મોહિનીએ જે કર્યું એ. ધનપાલ પોતે સવળું વિચારે છે. આ બાજુ જે આ શેઠ હોય છે, ધર્મદાસ શેઠ, એ પોતે ધનપાલને પોતાના ત્યાં રાખે છે કે તું મારા ત્યાં સ્થિર થા, થોડું ધંધામાં ધ્યાન આપ, હિંમત હારીશ નહીં, નાસીપાસ ન થઈશ, અને તમારું જીવન તું સરસ બનાવ. ધનપાલ પણ ધર્મદાસ શેઠની વાત માની લે છે. ધનપાલ પાસે હવે કંઈ રહ્યું નથી હોતું. ઘર નથી, કુટુંબ નથી, પત્ની નથી. એ પણ નિરાધાર હોય છે.
એટલે ધર્મદાસ શેઠની વાત માનીને એમના ત્યાં રહી જાય છે. ધર્મદાસ શેઠ એને બધો ધંધો શીખવાડે છે. બુદ્ધિશાળી ધનપાલ ધંધાની અંદર ધીરે ધીરે બહુ માહિર બની જાય છે. પછી ધર્મદાસ શેઠ કહે છે કે હે ધનપાલ, તું અત્યાર સુધી ભલે મારા ત્યાં સર્વિસ કરતો હતો, પરંતુ હવે તું જાતે તારો બિઝનેસ કર, તું પણ પૈસા કમા. ધર્મદાસ શેઠ એને જુદો ધંધો કરી આપે છે, સ્વતંત્ર બિઝનેસ કરી આપે છે. ધનપાલ પોતાનો સ્વતંત્ર બિઝનેસ ધરાવે છે, પોતે સ્વતંત્ર બિઝનેસ કરે છે અને એની અંદર ખૂબ પૈસા મેળવે છે. ધર્મદાસ શેઠ સપોર્ટ કરતા જાય અને ધનપાલ આગળ આવતો જાય. એમ કરતા કરતા ધનપાલ ઘણો શ્રીમંત બની ગયો. પછી એને એમ થયું કે હવે મારે મારા ઘરે જવું જોઈએ, હવે મારે વારાણસી જવું જોઈએ. ત્યાં મારી જે હવેલી છે, મેં ગીરે મૂકી છે, એને હું છોડાવું. મોહિની શું કરે છે એને હું મળું, મારા મિત્રો શું કરે છે એને હું મળું. ધનપાલ હવે ધર્મદાસ શેઠ પાસે રજા માગે છે કે મને મારા શહેરમાં જવા માટેની આપ રજા આપો. ખૂબ શ્રીમંત બનેલો આ ધનપાલ એ પોતે વારાણસી આવે છે, પોતાની હવેલી જોવે છે અને જે હવેલી ગીરવે મૂકી હોય છે એને પૈસા ચૂકવીને હવેલી છોડાવી લે છે. હવેલીને રંગરોગાન કરાવીને સરસ બનાવી દે છે. ધીરે ધીરે પૈસા આપીને દુકાનો પણ પોતાની છોડાવી લે છે. પછી એ પોતે જૂના જે સેક્રેટરી અને મંત્રીઓ હોય છે પિતાના સમયના, એ બધાને મળે છે. દયાનંદ મંત્રી, દયાનંદ મુનિમ, એ બધાને મળે છે. વિનયથી એ લોકોને કહે છે કે તમે બધા પાછા આવી જાઓ, આપણે ધંધો ચાલુ કરીએ. એનો વિનય જોઈને બધા મંત્રીઓ, જૂનો સ્ટાફ હતો એ બધો પાછો આવી જાય છે. બધું બરાબર સરસ સેટ થઈ ગયું. જુઓ ધનપાલના પુણ્યનો ઉદય થયો. જેના ભાવ સારા હોય, જે નીતિથી ચાલે છે, સિદ્ધાંતથી ચાલે છે, એના જીવનમાં ફરી પણ પુણ્યનો ઉદય થતો હોય છે. અને ધનપાલ પાછો સુખી બની ગયો. હવેલી આવી ગઈ, દુકાનો આવી ગઈ, પોતાની પાસે ઘણી સંપત્તિ છે, જૂનો સ્ટાફ પણ આવી ગયો. ધનપાલ હવે સેટ થઈ ગયો. ધનપાલ હવે પોતાના સ્વસુર જાય છે કે હું મોહિનીને જઈને લઈ આવું. એ મોહિનીને લેવા માટે જાય છે. સ્વસુરમાં જ્યારે જાય છે, સાસુ સસરા ધનપાલને જોઈને રાજી થઈ ગયા. ઘણું બધું ધન લઈને ધનપાલ પોતે સ્વસુરમાં જાય છે, મોહિનીને બોલાવે છે. મોહિનીને તો વળી એમ થઈ ગયું કે ધનપાલ અહીંયા ક્યાંથી આવી ગયો. એને તો પેલું ચિત્ર મગજમાં આવી ગયું કે મેં તો એને ધક્કો માર્યો હોય છે અને આ તો જીવતો અહીંયા આવી ગયો. આ અશક્ય વસ્તુ શક્ય કેવી રીતે બની ગઈ? મોહિની એવું વિચારે છે. પરંતુ ધનપાલ તો મોહિનીને સ્નેહ બતાડે છે. ધનપાલ મોહિનીને પ્રેમ બતાવે છે કે હે મોહિની, મારા કારણે તારે દુઃખી ઘણું થવું પડ્યું, પરંતુ હવે તું ચિંતા ન કરીશ.
હવે મારી પાસે ઘણું બધું ધન આવી ગયું છે, આપણે શાંતિથી રહીશું, તું ચલ હવે આપણે પાછા વારાણસી જઈએ. મોહિની વિચારે છે કે આને ખ્યાલ જ નથી લાગતો કે મેં ધક્કો માર્યો હોય. આને ખબર જ નથી. આનું વ્યવહાર વર્તન એમ જ બતાવે છે કે હું નિર્દોષ છું. મોહિનીને પણ એમ થયું કે તો હવે મારે પણ એની સાથે જવું જોઈએ. હકીકતમાં ધનપાલને ખબર છે કે મને મોહિનીએ ધક્કો માર્યો હોય છે, છતાં પણ આગળ પાછળનું બધું ભૂલીને મોહિનીએ કંઈ કર્યું જ નથી એવો જ વ્યવહાર સરસ ધનપાલ કરે છે. ધનપાલ પોતે જૂની વાત યાદ કરવા માંગતો નથી. મોહિનીને લઈને પાછો એ પોતાના ઘરે વારાણસી આવે છે, પોતાનો સુખી સંસાર ચાલુ કરે છે. ધનપાલ અને મોહિનીને એક પુત્ર રત્નની પ્રાપ્તિ થાય છે અને એનું નામ છે શ્રીધર. એ પુત્રનું નામ પાડ્યું શ્રીધર. શ્રીધર પણ મોટો થાય છે, લાડપાડથી એને ઉછેરે છે, ભણાવે ગણાવે છે અને મોટો થતા એ શ્રીધરના પણ વિવાહ કર્યા. શ્રીધરની પત્નીનું નામ હોય છે પદ્મા. શ્રીધરના પદ્મા સાથે વિવાહ થયા. પુત્ર અને પુત્રવધુ એ પણ સુખી છે. આ પરિવારના 4 મેમ્બરો, એક ધનપાલ, બીજી મોહિની, પુત્ર શ્રીધર અને પુત્રવધુ પદ્મા, 4 જણ ખુશ છે, આનંદમાં છે. પૈસાની કોઈ કમી નથી, નોકર ચાકરની કોઈ કમી નથી. એકવાર એવું બને છે, જુઓ હવે સાંભળવા જેવું છે, ચડતી પછી ક્યારેક પડતી પણ આવી જાય. જો માણસ ધ્યાન ન રાખે તો ઘણીવાર ચડતી પછી પડતી પણ આવી જાય છે. વચનનું તીર. ધનપાલ હવે બોલવામાં ભૂલ કરે છે, એ હવે આપણે આગળ જોઈશું. સમૃદ્ધ પરિવાર બની ગયા પછી ધનપાલ હવે એકવાર બોલવામાં ભૂલ કરે છે અને એ ભૂલ મોટી હોનારત સર્જે છે. વચનનું તીર કે છે ને કે મારેલું રૂઝાઈ જાય છે, પરંતુ બોલેલું ક્યારેય રૂઝાતું નથી. દ્રૌપદી બોલ્યા. દ્રૌપદી એકવાર બોલી ગયા કે આંધળાના પુત્ર આંધળા હોય. બોલતા તો બોલી ગયા એ પોતે. દુર્યોધનને બહુ ખોટું લાગી ગયું. અમને આવું કીધું? દ્રૌપદી બોલતા તો બોલ્યા, એમાં મોટું મહાભારત સર્જાઈ ગયું. આપણે કેવું બોલીએ છીએ એ આપણે ચકાસવાનું છે. 7 પ્રકારની કે ભાષા ન બોલવી. 7 પ્રકારની ભાષા ન બોલવી શાસ્ત્રમાં બતાવ્યું. કઈ 7 પ્રકારની ભાષા ન બોલવી? તો કે પાપકારી ભાષા ન બોલવી. પ્રથમ નંબરમાં પાપકારી, બીજા નંબરમાં છેદનકારી. કોઈ બધું છૂટું પડી જાય, છેદન ભેદન થઈ જાય, છેદનકારી ભાષા ન બોલવી. ત્રીજા નંબરમાં ભેદનકારી, ભાગલા પડી જાય, કોઈનો સંપ તૂટી જાય એવી ભેદનકારી ભાષા ન બોલવી ત્રીજા નંબરમાં. પાપકારી, છેદનકારી, ભેદનકારી.
ચોથા નંબરમાં કર્કશ ભાષા ન બોલવી, કર્કશ. પાંચમા નંબરમાં કઠોર ભાષા ન બોલવી. છઠ્ઠા નંબરમાં નિશ્ચયકારી ભાષા ન બોલવી, નિશ્ચયકારી. હું આમ કરીશ જ, હું એને બતાવી દઈશ, હું આ લાવીશ જ, પોસિબલ હશે તો હું જરૂર કરીશ, એવી રીતની ભાષા બોલવી, પરંતુ નિશ્ચયકારી ભાષા ન બોલવી. અને સાતમા નંબરની ભાષા છે અસત્ય ભાષા ન બોલવી. અસત્ય એટલે જુઠ્ઠું. આવી રીતે આપણને 7 પ્રકારની ભાષા બોલવાની શાસ્ત્રમાં ના પાડી છે. 5 પ્રકારની ભાષા આપણને બોલવાનું કીધું છે કે તમે 5 પ્રકારની ભાષા બોલો. એનાથી ઉત્થાન થાય છે, પ્રગતિ થાય છે, કર્મ બંધ પણ થતો નથી, સંબંધો પણ સચવાય છે, અને તમે કે સામેના વ્યક્તિએ દુઃખી પણ થવું પડતું નથી. 5 પ્રકારની ભાષા બોલો. નંબર 1, હિતકારી. હિતકારી, એકબીજાનું હિત થાય એવી ભાષા તમે બોલો. નંબર 2, મિતકારી. મિતકારી એટલે જરૂરી શબ્દો બોલો. જ્યાં 2 શબ્દ બોલવાના હોય ત્યાં 2 જ શબ્દ આપણે બોલવાના. વધારે બકવાટ પણ ન કરવો, એને કહેવાય છે મિતકારી ભાષા. ત્રીજા નંબરની ભાષા છે મધુર ભાષા બોલો. મધુર એટલે સ્વીટ, સામેના માણસને ગમે, એને ઠંડક થાય, એનો ઉત્સાહ વધી જાય એવી મધુર ભાષા બોલો. ચોથા નંબરમાં સત્ય ભાષા બોલો. ચોથા નંબરમાં સત્ય ભાષા. અને 5મા નંબરમાં છે નિર્દોષ ભાષા બોલો. નિર્દોષ ભાષા, રાગ દ્વેષ વગરની ભાષા, કપટ વગરની ભાષા. એટલે 5 પ્રકારની આવી ભાષા આપણે બોલવી જોઈએ. 7 પ્રકારની ભાષા ન બોલવી જોઈએ અને 5 પ્રકારની ભાષા બોલવી જોઈએ. આપણે ત્યાં કીધું છે કે 3 વસ્તુ એકવાર નીકળી જાય પછી એ પાછા આવતા નથી. 3 વસ્તુ નીકળી જાય એ રિટર્ન થતું નથી. કઈ 3 વસ્તુ નીકળી ગયા પછી રિટર્ન થતી નથી? નંબર 1, શરીરમાંથી જો પ્રાણ નીકળી જાય પછી એ રિટર્ન થતા નથી. નો બેક, પછી એ પાછા આવતા નથી. શરીરમાંથી પ્રાણ નીકળી જાય પછી એ પાછા આવતા નથી. ધનુષ્યમાંથી બાણ નીકળી જાય પછી એ પાછું આવતું નથી. એ મુખમાંથી શબ્દ નીકળી જાય પછી એ પાછા આવતા નથી. ફરીથી, શરીરમાંથી પ્રાણ નીકળી જાય પછી એ પાછા આવતા નથી. ધનુષ્યમાંથી બાણ નીકળી જાય પછી એ પાછા આવતું નથી. અને મુખમાંથી વચન નીકળી જાય પછી એ પાછું આવતું નથી. માટે આપણે જોઈને વિચારીને જ બોલવું જોઈએ. આ વસ્તુ આપણને એમ શીખવે છે. સંગ કેવો છે એના ઉપર પણ આધાર રાખે છે. એક પોપટના 2 બચ્ચા હોય છે. એક પોપટના 2 બચ્ચા હોય છે પેરોટના. એક બચ્ચું બ્રાહ્મણના ત્યાં ગયું અને એક બચ્ચું વાઘરીના ત્યાં જાય છે. જે પોપટનું બચ્ચું બ્રાહ્મણના ત્યાં ગયું એ સરસ સરસ શબ્દો બોલે છે. જે આવે એને વેલકમ કરે, સારા સારા શ્લોકો બોલે,
કારણ કે બ્રાહ્મણના ઘરમાં શ્લોકો બોલાતા હોય એટલે પોપટનું બચ્ચું શ્લોક બોલતા શીખી ગયું. જે આવે એને વેલકમ કરે, સારા સારા મધુર શબ્દો બોલે, કારણ કે એને સંગ સારો હોય છે, બ્રાહ્મણનું ફેમિલી સારું હોય છે. અને બીજું બચ્ચું જે વાઘરીના ત્યાં ગયું હોય છે એ ગાળો બોલતા શીખી ગયું હોય છે. જે આવે એને અપમાન કરે, ગાળો બોલે, જેવો સંગ એવો રંગ. એ વાઘરીના ત્યાં બધા રોજ ઝઘડે એટલે એ પોપટનું બચ્ચું પણ ઝઘડતા શીખી ગયું હોય છે. બોલવા ઉપર જ મનુષ્યની કિંમત થતી હોય છે. તમે કેવું બોલો છો એના ઉપર જ તમારા વિચારો કેવા છે એ તરત દેખાઈ આવે છે. આજની આપણી કથા છે વચનનું તીર. ધનપાલનું આપણે કથાનક જોતા હતા. આ બાજુ ધનપાલ પોતે પોતાની પત્ની મોહિની સાથે સુખી છે. પોતાનો પુત્ર શ્રીધર અને એની પત્ની પદ્મા બધા ખુશ છે, ખૂબ શ્રીમંત છે. ગઈ સંપત્તિ બધી પાછી આવી ગઈ હોય છે. એકવાર એવું બને છે કે બધા સાથે ડાઇનિંગ ટેબલ ઉપર જમવા બેઠા હોય છે. બધા સાથે ડાઇનિંગ ટેબલ ઉપર જમવા બેઠા હોય છે. ધનપાલ પણ જમે છે. ધનપાલના શરીર ઉપર તડકો આવે છે. વિન્ડોમાંથી તડકો આવે છે. મોહિનીને એમ થયું કે ધનપાલના શરીર ઉપર તડકો આવે છે એટલે મોહિની જઈને વિન્ડો ઉપર કપડું નાખે છે. વિન્ડો ઉપર કપડું નાખીને તડકાને રોકે છે. એને એમ છે કે મારા પતિ ધનપાલ ઉપર તડકો ન આવવો જોઈએ. મોહિની પોતે બારી ઉપર કપડું નાખે છે. તડકો આવતો બંધ થઈ ગયો. ધનપાલ આ દ્રશ્ય જોવે છે અને ધનપાલ હવે બોલવામાં ભૂલ કરે છે. ધનપાલ પોતે બોલે છે કે જોયું ને, એક વાર તો મને ટ્રેનમાંથી ધક્કો માર્યો હોય છે અને આજે મારા ઉપર તડકો પણ ના આવે એટલા માટે કેટલી ચિંતા કરે છે. આ મોહિનીએ એક વાર તો મને ટ્રેનમાંથી મને ધક્કો માર્યો હોય છે અને આજે મારા ઉપર તડકો પણ ના આવે એની ચિંતા કરે છે. સમય સમયને માન છે. એ વખતે પણ ધનપાલ હું હતો અને આજે પણ ધનપાલ હું છું, પરંતુ આ બધા સમય સમયને માન છે, આ બધા પૈસાને માન છે. ધનપાલ હસતા હસતા આવું બોલે છે. મોહિનીએ જ્યારે આવું સાંભળ્યું ત્યારે એને એમ થઈ ગયું કે આ તો મારું કેટલું બધું અપમાન થઈ ગયું. જે નતા જાણતા એ પુત્ર ને પુત્રવધુએ પણ જાણ્યું કે મમ્મીએ પપ્પાને એકવાર ધક્કો માર્યો હોય છે ટ્રેનમાંથી. મોહિની ઘણી દુઃખી થઈ ગઈ. ધનપાલે હસતા હસતા ન બોલવાનું કહી દીધું. મોહિની દુઃખી દુઃખી થઈ ગઈ. એ સાથે જમવા બેઠી, પરંતુ હવે એને કોળિયા ભાવતા નથી, કારણ કે પોતાનું જે પરાક્રમ હોય છે એ ઉઘાડું થઈ ગયું. પુત્ર વધુએ પણ સાંભળ્યું, પુત્રએ પણ સાંભળ્યું. ગમે તેમ કરીને વાતને આટોપી લીધી. બધા જમીને ઊભા થઈ ગયા, પરંતુ મોહિનીને આ વાતનું ઘણું દુઃખ રહ્યું. અને હવે બને છે એવું કે પુત્ર વધુ પદમાં પણ
અવારનવાર ટોણા માર્યા કરે સાસુને. સાસુ મોહિનીને અવારનવાર ટોણા માર્યા કરે કે બેસો ને હવે, તમે પણ મારા સસરાને ધક્કો મારી દીધો હોય છે, તમે કંઈ ઓછા નથી. આવી રીતે પુત્રવધુ પદમાં પણ સાસુ મોહિનીને ટોણા માર્યા કરે, મેણા માર્યા કરે, વચનનું તીર. અને બન્યું એવું, મોહિનીને હવે એમ થઈ ગયું કે હવે જીવનનો અંત આવી ગયો, હવે મારે જીવવાનો મતલબ નથી. અને આવું વિચારીને મોહિની પોતે સુખી સંસાર હોવા છતાં પણ મેણાના મારથી એટલા કંટાળી ગયા હોય છે કે એ પોતે આત્મહત્યા કરે છે. જ્યારે ધનપાલ એના રૂમમાં જાય છે ત્યારે એણે જોયું કે મારી પત્નીએ આપઘાત કર્યો. મેં એની જે છાની વાત છતી કરી દીધી, એનાથી એને દુઃખ થયું અને એ વાત એ સહન ન કરી શકી, એટલા માટે એણે આપઘાત કર્યો. એના વગર મારે પણ હવે જીવીને શું કરવું છે? ધનપાલ પણ આત્મહત્યા કરે છે. પદ્માને એમ થયું કે આ બધું મારા બોલવાથી થયું. પુત્રવધુ પદ્માને એમ થાય છે કે મેં જે મેણા મારતી હતી એના કારણે થયું. પદ્મા પણ આત્મહત્યા કરે છે. પુત્ર પણ વિચારે છે કે હવે કોઈ રહ્યું નથી, મમ્મી પપ્પા કે પત્ની, મારે પણ જીવીને શું કરવું છે? અને એ પણ આત્મહત્યા કરે છે. વચનનું તીર, આખું ફેમિલી જુઓ, એક જ મેણા ટોણામાં આખું ફેમિલી પાછું છિન્ન ભિન્ન થઈ ગયું. આપણે કેવું બોલવું જોઈએ અને કેવું ન બોલવું જોઈએ, એ દ્રષ્ટાંત આપણને આ દ્રષ્ટાંત બતાવે છે. આપણે આપણા ઘરને સ્વર્ગ બનાવવાનું છે. પુત્ર હોય, પુત્રવધુ હોય, સાસુ હોય કે સસરા હોય, બધાએ હળી મળીને રહેવાનું છે. પરંતુ ક્યારેય કોઈને દુઃખ થાય, કોઈનું ઇન્સલ્ટ થાય કે અપમાન થાય, એવા શબ્દો આપણે બોલવાના નથી. આજનું આપણું કથાનું નામ હોય છે વચનનું તીર. પ્રશ્નોત્તરી. કઈ 7 પ્રકારની ભાષા આપણે ન બોલવી જોઈએ? કઈ 7 પ્રકારની આપણે ભાષા ન બોલવી જોઈએ? સુધીરભાઈ શાહ. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. 7 પ્રકારની ભાષા ન બોલવી જોઈએ. પાપકારી ભાષા ન બોલવી જોઈએ, છેદનકારી ભાષા ન બોલવી જોઈએ, વેદનકારી ભાષા ન બોલવી જોઈએ, કર્કશ ભાષા ન બોલવી જોઈએ, કઠોર ભાષા ન બોલવી જોઈએ, નિશ્ચયકારી ભાષા ન બોલવી જોઈએ, અસત્ય ભાષા ન બોલવી જોઈએ. બહુ સરસ, બહુ સરસ. કઈ 5 પ્રકારની ભાષા બોલવી જોઈએ? કઈ 5 પ્રકારની ભાષા બોલવી જોઈએ? હેતલબેન ગોપાણી. શું કરવાનું હવે? જય જીનેન્દ્ર. બોલ. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર, બોલો. 5 પ્રકારની ભાષા બોલવી જોઈએ. પહેલું હિતકારી, બીજું મિતકારી, ત્રીજું મધુર ભાષા, ચોથું સત્ય ભાષા અને પાંચમું નિર્દેશ ભાષા બોલવી જોઈએ. બહુ સરસ, બહુ સરસ. 3 વસ્તુ નીકળી ગયા પછી પાછી આવતી નથી. 3 વસ્તુ નીકળી ગયા પાછી આવતી નથી. પ્રિયેશભાઈ. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. 3 વસ્તુ નીકળી ગયા પછી પાછી આવતી નથી. પહેલું, શરીરમાંથી પ્રાણ નીકળી જાય તો પછી એ પાછા આવતા નથી. બીજું, ધનુષમાંથી બહાર નીકળી જાય તો પણ પાછું આવતું નથી. અને ત્રીજું, મુખમાંથી શબ્દ નીકળી જાય એ પણ પછી પાછા આવતા નથી. બહુ સરસ, બહુ સરસ.
દ્રૌપદીજી કયા શબ્દ બોલ્યા? દ્રૌપદીજી કયા શબ્દ બોલ્યા? હેતલબેન ગોપાણી. આંધ્રાના પુત્ર આંધ્રા જ હોય. બહુ સરસ, બહુ સરસ. આ કથાના 4 પાત્રો કયા હોય છે? આ કથાના 4 પાત્રો કયા હોય છે? પ્રિયેશભાઈ, આ કથાના 4 પાત્રો કયા હોય છે? જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. પહેલા લક્ષ્મીચંદ શેઠ હોય છે, તેમની પત્ની તેમનો પુત્ર ધનપાલ હોય છે, તેમની પત્ની મોહિની હોય છે, તેમનો પુત્ર શ્રીધર અને તેમની પત્ની પદ્મા. બહુ સરસ, બહુ સરસ. થેન્ક યુ. જય જિનેન્દ્ર, જય મહાવીર.